હેલો દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં. આજના વિડીયોમાં વાત કરીશું કે આધાર કાર્ડમાં સરનામું કેવી રીતે બદલવું. જો તમે 2026માં આધાર કાર્ડમાં સરનામું બદલવા માંગતા હોય તો આ પ્રોસેસની મદદથી તમે સરનામું બદલી શકો છો, જેથી વિડીયોને અંત સુધી જો. તો હવે જોઈએ કે આધાર કાર્ડમાં જ્યારે તમે સરનામું બદલવા માટે જાઓ છો તો ત્યારે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે. તો અહીંયા થોડું ડોક્યુમેન્ટનું લિસ્ટ આપેલું છે. તો આ જે પણ ડોક્યુમેન્ટ આપેલા છે એમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટની તમારે જરૂરિયાત રહેશે. જે ડોક્યુમેન્ટ તમે આપી શકો છો: રેશન કાર્ડ છે, લાઇટ બિલ છે, બેંક પાસબુક છે, પાસપોર્ટ છે, વોટર આઈડી છે, ભાડા કરારપત્ર છે કે ગેસ કનેક્શન બિલ છે. આ ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે આપવાનું રહેશે. પણ એ જાણવું જરૂરી છે કે જ્યારે પણ તમે આધાર કાર્ડમાં સરનામું બદલો છો, જે પણ સરનામું તમારે રાખવું છે એ જ સરનામું આ ડોક્યુમેન્ટમાં હોવું જરૂરી છે. તો જ તમે આધાર કાર્ડમાં સરનામું બદલી શકો છો. તો હવે જોઈએ કે આધાર કાર્ડમાં સરનામું કેવી રીતે બદલવું. તો સરનામું બદલવા માટેના બે રસ્તા છે. તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કરીને તમે સરનામું બદલી શકો છો. જો તમારે કોઈ આધાર સેન્ટર પર નથી જવું અને તમારા મોબાઈલ ફોન દ્વારા ઘરે બેઠા તમારે ઓનલાઈન સરનામું બદલવું છે તો પણ તમે બદલી શકો છો. એ માટે તમારે ગવર્મેન્ટની એક વેબસાઇટની જરૂરિયાત રહેશે, જેનું નામ છે માય આધાર પોર્ટલ. આ વેબસાઇટની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે એ વેબસાઇટ પર જઈ શકો છો. એ વેબસાઇટ પર જઈશો એટલે તમારે લોગિન કરવાનું રહેશે. ત્યાં તમને લોગિન નામનું એક ઓપ્શન જોવા મળે છે, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યાં તમે ક્લિક કરશો ત્યારબાદ ત્યાં તમારે આધાર નંબર જે તમારો છે એ તમારે એન્ટર કરવાનો રહેશે. અને ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક થયેલો છે એ ઉપર તમારે એક ઓટીપી આપશે. એ ઓટીપી દ્વારા તમે લોગિન કરી શકો છો. તો અહીંયા એ પણ જાણવું જરૂરી છે કે ઓનલાઈન જો તમે સરનામું બદલવા માંગતા હોય તો તમારા આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક થયેલો ફરજિયાત હોવો જોઈએ. તો જ તમે ઓનલાઈન પ્રોસેસથી સરનામું બદલી શકો છો. અથવા જો તમારો મોબાઈલ નંબર લિંક ના હોય તો પછી તમે ઓફલાઈન સરનામું બદલી શકો છો, ઓનલાઈન બદલી શકતા નથી. તો હવે ઓટીપી દ્વારા તમે લોગિન કરી લેશો ત્યારબાદ તમને ત્યાં એક ઓપ્શન જોવા મળશે, આધાર અપડેટ ઓનલાઈન. એ તમારે પસંદ કરવાનું રહેશે. એમાં એડ્રેસ અપડેટ છે એ પસંદ કરવાનું રહેશે. અને ત્યારબાદ જે પણ સરનામું તમારે હવે નવું ચેન્જ કરવું છે એ સરનામું તમારે વ્યવસ્થિત ત્યાં લખવાનું રહેશે. ત્યારબાદ જે સરનામું તમે લખ્યું છે એ સરનામાવાળું જે પણ ડોક્યુમેન્ટ છે એ તમારે ત્યાં પીડીએફ સ્વરૂપે અથવા તો જેપીજી સ્વરૂપે ત્યાં તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ તમે તેનું પ્રિવ્યૂ ચેક કરી શકો છો અને તમારે ₹50 જેવી તમારે ફીસ ઓનલાઈન પે કરવાની રહેશે, જે તમે ફોનપે છે, ગૂગલ પે છે વગેરે દ્વારા તમે પે કરી શકો છો. ફી પે કરી દેશો ત્યારબાદ તમને એક નંબર મળશે, સર્વિસ રિક્વેસ્ટ નંબર, જેને SRN નંબર પણ કહે છે. એ તમારે વ્યવસ્થિત લખી લેવાનો રહેશે. એ નંબર દ્વારા તમે એડ્રેસ ચેન્જ થયું છે કે નથી થયું, તમારી પ્રોસેસ કેટલી થઈ છે એ નંબર દ્વારા તમે જાણી શકો છો. તો 3 થી 5 દિવસની અંદર તમારું આધાર કાર્ડમાં જે સરનામું છે એ ચેન્જ થઈ જશે. તો આવી રીતે તમે ઘરે બેઠા તમારા જે આધાર કાર્ડમાં સરનામું છે એ તમે ચેન્જ કરી શકો છો. હવે જો તમારે ઓનલાઈન તમારે સરનામું ચેન્જ નથી કરવું, ઓફલાઈન ચેન્જ કરવું છે, તો તમારે જે પણ તમારી નજીકનું જે આધાર સેન્ટર છે ત્યાં તમારે જવાનું રહેશે અને ત્યાં જઈને આધાર અપડેટ ફોર્મ છે એ માંગીને તમારે ભરવાનું રહેશે. ત્યારબાદ જે પણ જરૂરી ડોક્યુમેન્ટ છે, જે આગળ ડોક્યુમેન્ટનું લિસ્ટ આપેલું છે, એ ડોક્યુમેન્ટની ઝેરોક્સ તમારે જોડવાની રહેશે અને ઓરિજિનલ જે ડોક્યુમેન્ટ છે એ તમારે જોડે રાખવાનું રહેશે. ત્યારબાદ બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવશે, ₹50 જેવી ફીસ લેવામાં આવશે. ત્યારબાદ તમને અપડેટ રિક્વેસ્ટ નંબર આપશે, એ તમારે વ્યવસ્થિત લખી લેવાનો રહેશે. ત્યારબાદ 5 થી 10 દિવસની અંદર તમારું આધાર કાર્ડ અપડેટ થઈ જશે અને તમારા ઘર સુધી પહોંચાડી દેવામાં આવશે. ક્યારેક 15 દિવસનો સમય લાગી શકે છે. તો વર્કિંગ ડેઝના આધારે વધારે ઓછા દિવસો લાગી શકે છે. તો આ બે પ્રોસેસની મદદથી તમે આધાર કાર્ડમાં સરનામું ચેન્જ કરી શકો છો. ત્યારબાદ થોડી મહત્ત્વની ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે એ જોઈ લે. તો મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો જરૂરી છે, તો જ તમે ઓનલાઈન પ્રોસેસથી આધાર કાર્ડમાં સરનામું ચેન્જ કરી શકો છો. સરનામું અંગ્રેજી અને સ્થાનિક ભાષામાં સાચું હોવું જોઈએ. તો જે પણ સરનામું લખેલું છે એ અંગ્રેજી અને સ્થાનિક ભાષા, તો આપણી સ્થાનિક ભાષા ગુજરાતી છે તો ગુજરાતી અને અંગ્રેજીમાં બંને ભાષામાં સરનામું સાચું હોવું જોઈએ. એક વખતમાં એક જ અપડેટ કરો. તો સરનામું જ્યારે પણ તમે આધાર કાર્ડ અપડેટ કરાવવા જાઓ છો ત્યારે સરનામું છે, ઘણી બધી બર્થ ડેટ છે, એવી રીતે તમે અલગ અલગ અપડેટ કરાવી શકો છો, સુધારો કરાવી શકો છો. તો એક વખતે એક જ તમારે સુધારો કરાવવો જોઈએ. ત્યારબાદ SRN નંબર છે, સર્વિસ રિક્વેસ્ટ નંબર છે, અથવા તો URN નંબર છે, અપડેટ રિક્વેસ્ટ નંબર છે, તમારે વ્યવસ્થિત સાચવીને રાખવો જોઈએ, જેની મદદથી તમે સ્ટેટસ ચેક કરી શકો છો.
જો કોઈ ઇસ્યુ આવે, કોઈ પ્રોબ્લેમ્સ આવે તો ટોલ ફ્રી નંબર છે 1947, એની ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો. ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે એની ઉપર પણ તમે જાણકારી મેળવી શકો છો. આ વેબસાઇટની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે વેબસાઇટ પર જઈ શકો છો. તો આ પ્રોસેસથી તમે આધાર કાર્ડમાં સરનામું ચેન્જ કરી શકો છો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ દોસ્તો.